હવે હું એક પ્રશ્ન પૂછું, આ લોકો બાપાશ્રીને માનનારા ઈશ્વરચંદ સ્વામીની એમ કહેતા હોય કે આ અમારી અસલ પ્રત છે, અમદાવાદ વાળા વડતાલ વાળા જે કર્યું છે બરાબર, અમે કંઈ કર્યું નથી, અસલ પ્રત અમારી પાસે છે, આ અસલ પ્રત છે. તો આનો અર્થ એવું છે ને કે આ જે તત્વજ્ઞાની એમણે લખ્યું એ મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી લખ્યું છે. અસલ પ્રત એ કહે એનો અર્થ તો એ જ છે ને ભાઈ. તો તમને લાગે છે કે મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી આવું લખે એમની પ્રતમાં છે એવું? અને એ લખે તો મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી અતિશય અજ્ઞાનીમાં અજ્ઞાની ઠરે, અબુધ ઠરે. નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી જો આવું લખે તો અબુધ ઠરે, અજ્ઞાની અતિશય ઠરે. આપણે સૌ સ્વીકારીએ છીએ કે અબુધ કે અજ્ઞાની નથી, છે. જો એ મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી અજ્ઞાની નથી તો એનો અર્થ શું થયો? આ એમણે લખ્યું નથી. એનો અર્થ શું થયો? આ પ્રત અસલ નથી. હવે અમે ક્યાંય પ્રમાણ લેવા જવાની જરૂર જ નથી. તમારી મેળે જ સાબિત થાય છે કે તમે જે આ પ્રત છે તમારી રીતે તમે ઊભી કરી છે. એનું શું બીજું કહેવાનું? હે પાછા એમને જે માનનારા, બાપાશ્રીને માનનારા, એટલે આપણે ઓલી રીતે નથી કહેતા, ભાવથી જ કહે. બાપાશ્રી પ્રત્યે મને માન છે, ભાવ છે. હું એવું નથી માનતો બાપાશ્રી આ કંઈક કહ્યું છે. બાપાશ્રી બાપાશ્રી છે. મેં ઘણી વાર આગળના પ્રવચનોમાં કીધું છે કે હું 5 માનસી પૂજા એમને સંભાળું છું. બાપાશ્રી બાપાશ્રી છે, પણ બાપાશ્રીના નામે જે થયું છે એ, એટલે હું હાથ જોડીને કહું છું આપણે શ્રીજી મહારાજનું માનવું કે આમનું માનવું? વડતાલના 18મો વચનાત્મા શ્રીજી મહારાજ કહ્યું છે કે વ્યાસજીથી કોઈ મોટા આચાર્ય નહીં, એ તો ભગવાનના અવતાર છે. અને વ્યાસજી પછી એમના વ્યાસજીના વચનને વલ્ભાચાર્ય, રામાનુજાચાર્ય, નિંબાર્કર, મધ્વાચાર્ય, એ શંકરાચાર્ય બધા એના વચનને અનુસરે તો પ્રમાણ થાય, બાકી પ્રમાણ ન થાય. પ્રમાણ કોનું થાય? વ્યાસજીના વચનનું પ્રમાણ થાય. માટે અમે વ્યાસજીના વચનને જ પ્રમાણ માનીએ છીએ. અને આગળ પણ કંઈક વચનમાં કીધું 10મામાં કે એમાં મધ્યના 10મામાં, અંત્યના 10માં કે પ્રથમના 39 એમાં કહે કે તમે વૃંદાવન કાશી નાશ નથી પ્રલયમાં, મહાપ્રલયમાં થતા, તો તમે વ્યાસજીના વચનનો કોઈ પ્રમાણ શ્લોક ભણી બતાવો, કઈ બતાવો તો અમને વિશ્વાસ આવે, કારણ કે અમને વ્યાસજીના વચનને અતિશય પ્રતીતિ છે. એમ આપણને શ્રીજી મહારાજના વચનની પહેલા પ્રતીતિ હોવી જોઈએ. બીજા ગમે તેવા મોટા હોય, અને મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી, એ બધા નિત્યાનંદ સ્વામી બધાનું પ્રમાણ આપણે એટલે સ્વીકારીએ છીએ, બધા શ્રીજી મહારાજના વચનોને અનુસરે છે. હવે આમાં તો શ્રીજી મહારાજના, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી કોઈના વચનોને પ્રમાણ કરતા જ નથી, એને અનુસરતા નથી. એટલે બુદ્ધિશાળી ભગવદ મુમુક્ષુ જે કોઈ છે આપણા મૂળ સંપ્રદાયમાં, એમાં હાથ જોડીને વિનંતી છે શ્રીજી મહારાજના વચનો પહેલા, બાકી પછી ગમે તેવા હોય તો એના વચનો આપણે સ્વીકારવા યોગ્ય નથી થતા. હા, અનુસરતા હોય તો સ્વીકારીએ, એનાથી વિરુદ્ધ જતા હોય ત્યારે ગમે તેવા મોટા હોય તો એ અટકી જવાય. મોટા છે આપણે કેમ બુદ્ધાવતાર થયો, બુદ્ધને અવતાર તરીકે મહાપૂજામાં બધે સ્વીકારીએ છીએ, પણ એમણે કહેલા વચનોને કોઈ સ્વીકારતું નથી. એમ મારું એ જ કહેવું છે, બાપાશ્રીને રાખો, પણ બાપાશ્રીના નામે જે જ્ઞાન થયું છે એને એક બાજુ મૂકી દો. આ શ્રીજી મહારાજને અનુસરતું નથી. શ્રીજી મહારાજના વચનો એ મુખ્ય છે. એને જે ન અનુસરતા હોય, જ્યાં એને ફિટ જ થતા ન હોય, વિરુદ્ધ જતા હોય, તો ગમે તેવા મોટા હોય એને મૂકવા જ પડે. જો ના મૂકો તો આપણું કલ્યાણનું શું થાય એ તમારે વિચારવું. અને સંપ્રદાયના સિદ્ધાંતો જતે દાડે ક્યાં જાય? એટલે કહું છું કે આપણે સાહિત્ય લખીએ કે કાંઈ પગલું ભરીએ ત્યારે આમાં શું થાય કે જે કોઈ મંડળો હોય કે જે હોય એમાંથી ક્યાંક એકાદો જરાક વાચાળ કે બોલકો કે એવું કંઈક થઈ જાય અને પછી બહાર નીકળે અને પછી એનું કંઈક નવું ઊભું કરે, ત્યારે જે પહેલાં એમને શીખવાડ્યું હોય ને, લખ્યું હોય, એ આપણા જ માથામાં ઠોકે. પહેલાં તમે આ કહેતા હતા ને હવે તમે ના પાડો છો. એટલે શ્રીજી મહારાજના વચનો પહેલાં પકડાય, એને જ અનુસરવાના હોય, એમાં જ આપણું પરમ કલ્યાણ. બાકી ગમે તેવા મોટા હોય તો ઊભા રહી જવાય. દ્રોહ કોઈનો ના કરીએ, આદર બધાને આપીએ, અરે ફૂલ ચડાવીએ, પૂજા કરીએ,
હું પોતે બાપાશ્રીને માનું છું, પણ બાપાશ્રી નામે થયેલું એને હું નથી માનતો. કારણ કે તમારી સામે મેં આટલું બધું કરી, બીજું કેટલું છે, પાને પાને ભર્યું છે એવું, પણ જરૂરી નથી એટલે હું લેતો નથી. બીજી એક વાત કરતો, એટલે આ મૂળ સંપ્રદાયના આશ્રિતો જે કોઈ સંતો ભક્તો હોય એની મારી હું જો એક વાત ફરીથી કહી દઉં, હું જીવ બાળીને શા માટે બોલું છું ભાઈ? મારે ક્યાં જરૂર છે? હું શું કામ બોલું છું? મૂળ સંપ્રદાયના સિદ્ધાંતોનું રક્ષણ થાય ને એટલા માટે હું બોલું છું. માટે પ્લીઝ તમે આપણો પોતાનો અહંકાર હોય, આપણી માન્યતાઓ હોય, એ બધું સંપ્રદાયના સિદ્ધાંતોના રક્ષણ માટે, શ્રીજી મહારાજના સિદ્ધાંતોના રક્ષણ માટે આપણે પોતાનું જે કાંઈ માનેલું મનાઈ ગયું હોય એક બાજુ મૂકી દેવું છે. પ્લીઝ તમે કહેતા હોય તો દંડવત કરવું, પણ સંપ્રદાયના શ્રીજી મહારાજના નંદ સંતોના, નિત્યાનંદ સ્વામીના, શુકાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામીના જે વચનો છે એને અખંડિત રાખવા માટે, અને એમણે જે મહેનત કરીને જે આ સ્થાપ્યું છે એને આપણે ખંડિત કરીને પાપ ન બોરીએ, અપરાધ ન બોરાય, એટલા માટે સાથ આપો મૂળ સંપ્રદાયના સિદ્ધાંતોને. તમારી જે ભાવના હોય, જે અત્યારે ગોખાઈ ગયું હોય, જે મનાઈ ગયું હોય, જે ઓઢાઈ ગયું હોય, ના મેં કીધું તો તમને સમજાવવું જોઈએ કે આ આપણા શ્રીજી મહારાજના વચનોથી વિપરીત છે, ઊંધું છે, અને ખરેખર અક્ષર પુરુષોત્તમના વિરોધમાં આ બધું જાય છે, એટલે સ્વીકાર્ય નથી. હજી વિનંતી છે, એવું જે કાંઈ સાહિત્ય લખાયું હોય, જે કાંઈ સાહિત્ય છપાયું હોય, જે કાંઈ બોલાયું હોય, તો એ તમારા પણ હિતમાં છે. જતે દાડે કાંઈક ને કાંઈક થાય. આજે સંપ્રદાયમાં થોડુંક કાંઈક આવડે છે ને તરત જુદું કરે છે, અને જુદું કરેલા ને પછી કોઈ કહી શકતું નથી, અને એ આપણા જ માથામાં ઠોકે. એટલે જે કોઈ ગુરુ હોય ને એના જ માથામાં ઠોકે, તમે પહેલાં આ કીધું છે ને હવે તમે આમ કહો છો. માટે ચેતી જાઓ, સંપ્રદાયના સિદ્ધાંતોનું રક્ષણ કરો, એ જ મોટી સેવા છે. અને હું અત્યારે આ બોલું છું ને એ જીવ બાળીને એટલે જ બોલું છું. કોઈ તો ઉગારો, કોઈ સંપ્રદાયના સિદ્ધાંતોને સમજો. આ મૂળ સંપ્રદાયમાં ભળી ગયું છે થોડું ઘણું બાપાશ્રીના નામે, એ તમને નથી ખબર પણ અમે જાણીએ છીએ, એટલે જીવ બાળીને બોલીએ છીએ કે સંપ્રદાયના સિદ્ધાંતો સાચો. પ્લીઝ એમ દંડવત કરું માનસિક, આપણે શું કરી રહ્યા છીએ. નિત્યાનંદ સાહેબ, શુકાનંદ સાહેબ, ગોપાળાનંદ સાહેબ જે વચનો કર્યા, તમે એની વાતો વાંચો. હું તમને એક વાત કરતો, આ અક્ષરબ્રહ્મની આપણે વાત કરીએ, અક્ષરબ્રહ્મ ચોથો વિભાગ, એ જ ભાગ તત્વ, એ જ ધામ છે, તે વચનામૃત એકમાં થોડું છે. વાંચો ને ગોપાળાનંદ સ્વામી તમે માનતા હો, વાંચો. એ વાતે વાતે ન આવે તો તમારું જોડો ને મારું માથું. કોઈ પણ સંપ્રદાયના ગ્રંથ ઉપાડો, એમાં ચોથો ભેદ જે બ્રહ્મનો છે એ અક્ષરબ્રહ્મ ધામ તરીકે ન આવે તો તમારો જોડો ને મારું માથું. તો આપણે કોનો દ્રોહ કરી રહ્યા છીએ અવળા ચાલીને? શ્રીજી મહારાજનો, એ નંદ સંતોનો. તેથી આવી પેન કલમ કાગળ નહોતા, દીવાને અજવાળે આંખો પોપડા વળી જાય એવી રીતે મહેનત કરીને આધારાનંદ સામે લખ્યું હોય, ગોપાળાનંદ સામે લખ્યું હોય, એટલી ઉંમરે, મોટી ઉંમરે આ બધા નંદ સંતોએ શું મહેનત કરી મહારાજનો સિદ્ધાંત સચવાય, અને આપણે એનાથી વિપરીતને માનીએ. ગમે તેનું કરેલું મહારાજે ત્યાં કીધું, વચનાવતમાં કેવું, કેટલા લોયાના 8મો ક્યાં 7મો ક્યાં કીધું, નંબર યાદ નથી, લોયાનું 6ઠું કેમ, કે ગમે તેવા બુદ્ધિવાનના કરેલા હોય તો એને માનવા નહીં. અને આપણે તો ગમે તેવા મોટા હોય, અને મોટા હોય એને ઓછે જ ઘણું બધું થતું હોય છે, અટકી જવું. શ્રીજી મહારાજના વચનોમાં નથી. આ મૂળ તમને માનીએ, તમારા નામે થયેલો નથી માનતા, એ ન મનાય. માનો તો ક્યાંયનો ક્યાંય સંપ્રદાય જતો રહી, અને આપણે ક્યાંય ને ક્યાંય જતા રહીએ, અને પછી આ સંપ્રદાયની જે દશા થાય ને સિદ્ધાંતની, ઉપાસનાની, એમાં આપણે અત્યારે જે ભાવથી માનીને પછી આપણે શિષ્યોને બધું સમજાવ્યું હોય ને, એ પછી અપરાધનો દોષ આપણે માથે આવે. માટે વહેલા ચેતી જાઓ. બાપાશ્રીને રાખો, પણ બાપાશ્રીને નામે હું આ મૂળ સંપ્રદાયવાળાને કહું છું. પહેલાં લોકો જે કરવું એ કરશે. આમાં આપણા મૂળ સંપ્રદાયમાં ભળી ગયું છે, એના માટે જીવ બાળવું છે કે પ્લીઝ તમે પાછા વળો, મૂળ સંપ્રદાયના સિદ્ધાંતોને સમજો, અને શ્રીજી મહારાજના વચનો ન અનુસરતો એને એક બાજુ મૂકો, તો જ સંપ્રદાયનો સિદ્ધાંત બચશે, સંપ્રદાય બચશે, ઉપાસના બચશે. નહીં તો ક્યાં જશે એ પછી ખબર નહીં પડે. એમાં આપણા દ્રોહના ભાગીદારી થશે. હવે જો બાપાશ્રીના નામે, એટલે બાપાશ્રીને માનનારા આપણે આદરણીય છે. હું ક્યાં કહું છું દ્રોહ કરવામાં કોઈનો માનતો નથી. અત્યારે કોઈ આવે તો દંડવત કરું. હું તો એમના સિદ્ધાંત શ્રીજીના છે એના માટે જીવ બાળું. અને મારું એકનું ક્યાં છે? જો કોઈ આપણો વિદ્વાન હશે એ બધાને સમજ પડશે કે આ નથી બરાબર. મારી એકની ક્યાં વાત છે? તો બાપાશ્રીને માનનારા જે છે એ શું કહે છે કે અક્ષરને આધારે શ્રીજી મહારાજ છે એવું જે કહે છે એને શ્રીજી મહારાજના મહિમાની ખબર જ શું પડે? એ શું મહારાજનો મહિમા જાણતા હતા?
અક્ષરને આધારે શ્રીજી મહારાજ છે એવું જે કહેતા હોય એને શ્રીજી મહારાજના મહિમાની શું ખબર પડે? એ શું મહારાજનો મહિમા જાણે? શ્રીજી મહારાજ કે અક્ષરને આધારે હોય? એ તો પોતાના મૂર્તિનું તેજ રૂપી જે અક્ષરધામ છે એને આધારે હોય. અને આ બધા લઈ માંડ્યા છે અક્ષરને આધારે શ્રીજી મહારાજ છે. પણ એ અમે ક્યાં કહીએ છીએ? શ્રીજી મહારાજ પોતે કહે છે અમારે એનું શું કરવું? આપણે ક્યાં કહીએ ભાઈ? પાને પાને શ્રીજી મહારાજ કહે છે કે અક્ષર બ્રહ્મ છે એ અમારે રહેવાનું ધામ છે, અક્ષર અમારે રહેવાનું ધામ છે, અક્ષર અમારે રહેવાનું ધામ છે. આપણે તો કહેતા નથી. અને આ બાપાશ્રી માનનાર એમ કે અક્ષરને આધારે પુરુષોત્તમ શ્રીજી મહારાજ છે એવું જે કહે છે એને શું શ્રીજી મહારાજના મહિમાની ધૂળ ખબર પડે? અમે ક્યાં કહીએ છીએ? શ્રીજી મહારાજ પોતે કહે છે આ લોયાનું 13મું. પુરુષોત્તમ નારાયણ તો સર્વના કરતા હતા છે, સર્વ કરતા છે, સર્વ કારણ છે, સર્વનિયંતા છે, અતિ રૂપવાન છે, અતિ તેજસ્વી છે, અતિ સમર્થ છે, કરતું અકર્તું અન્યથા કરતું સમર્થ છે. તે જો પોતાની ઈચ્છામાં આવે તો એ અક્ષરધામને વિશે રહ્યા જે મુક્ત તે સર્વેને પોતાના તેજને વિશે લીન કરીને પોતે એક વિરાજમાન રહે. અક્ષરધામને વિશે રહ્યા જે મુક્ત તે સર્વને પોતાના તેજને વિશે, તેજને અક્ષરધામ જુદું પડી ગયું, તેજને વિશે લીન કરીને પોતે એક જ વિરાજમાન રહે. અને સૂજે તો એ સર્વે મુક્ત તેમણે સેવા થકા એમની ભક્તિને અંગીકાર કરે ને એ સહિત વિરાજમાન રહે. અને જે અક્ષરધામ છે ને અને જે અક્ષરધામને વિશે પોતે રહ્યા છે એ જ પોતે કહે છે કે અમે રહ્યા છીએ. એમાં આપણે શું કરીએ? તો શ્રીજી મહારાજને પોતાના મહિમાની ખબર જ નહીં હોય ને તો જે અક્ષરધામને વિશે પોતે રહ્યા છે તે અક્ષરને પણ લીન કરીને પોતે સ્વરાટ થકા એકલા જ વિરાજમાન રહે અને પોતાને મનમાં આવે તો એ અક્ષરધામ વિના પણ અનંત કોટી મુક્તને પોતાને ઐશ્વર્ય કરીને ધારવાને સમર્થ છે. આપણે કહીએ છીએ આ અક્ષરધામને વિશે બિરાજમાન છે, અમે એમાં રહીએ છીએ, અક્ષરને આધારે છીએ, એમ જે એ કહે છે એ પોતે જ કહે છે. અને એક જગ્યાએ થોડું કીધું છે, આપણે આગળ વાંચ્યા બધા અમારું જે અક્ષરધામ, અમારું જે અક્ષરધામ, એ અક્ષરના 2 સ્વરૂપ, એ અક્ષરનું સગુણ નિર્ગુણ સ્વરૂપ બધી આવે છે. એ અક્ષરના છે એને સાધર્મ્ય પ્રાણે અનંત કોટી મુક્તો એ અક્ષરને વિશે અમે પોતે સદા વિરાજમાન છે. આમાં એ કીધું હું ધારું તો એને હંકેલું સેવા આપી છે. શું આપણે નથી સમજતા? બંધુમાં આવે છે જે અક્ષર બ્રહ્માધાર કે પાર કોઈ ન લહેરેલો. સાહેબ ચોથો ભેદ અક્ષરનો બ્રહ્મનો છે ને એ ન સ્વીકારો તો આપણા ભારતીય વૈદિક તત્વજ્ઞાનમાં ક્યાંય મેળ મળે જ નહીં. આમણે જે તેજરૂપ મૂર્તિને અક્ષરધામ ઠરાવીને જે કાંઈ ગોઠવ્યું છે એ આઉટ ઓફ ઓલ શાસ્ત્રા જ, બધા શાસ્ત્રોથી બહાર છે. કોઈ સ્વીકારે નહીં, ક્યાંય મેળ જ મળે નહીં. આ બધા ભેદ દીધા એકે વસ્તુમાં મળે જ નહીં. તો અક્ષરધામને વિશે અમે રહ્યા છીએ, અમે નથી કહેતા ને શ્રીજી મહારાજ પોતે કહે. ઠીક, તમે ગોપાળાનંદ સ્વામીને તો માનો છો ને, પણ ઘણીવાર મેં જોયું બાપાશ્રીના માનનારા ગોપાળાનંદ સ્વામી નામે કેટલું ખોટું ખોટું બોલે છે, જે એમની વાતોમાં હોય જ નહીં. એમણે કંઈ કીધું ના હોય. સ્વામી આમ કીધું, ગોપાળાનંદ સ્વામી આમ એમ કહેતા. તમને એક વાત કરું, આપણે આગળ જે વાત કરી હતી ને એક પ્રવચનમાં, આગલા પ્રવચનમાં કે નિર્ગુણદાસ સ્વામીએ અમને કેમ, નારાયણદાસ સ્વામી પ્રશ્ન પૂછો નારાયણદાસ નામના સાધુએ, કે નિર્ગુણદાસ સ્વામી અમને કેમ ન કીધું કે મૂર્તિનું તેજ છે, અક્ષરધામ છે? તો કે જાણતા હતા પણ વિરોધ થાય એટલે બોલ્યા નહોતા. લાંબી વાત આપણે આગળના પ્રવચનમાં કરી છે. તો બાપાશ્રીના માનનારામાં એમાં આપણને વાંચવા મળે કે નિર્ગુણ સ્વામી કહેતા જ હતા કે અમને ગોપાળાનંદ સ્વામી કીધેલું છે કે મૂર્તિનું તેજ છે એ અક્ષરધામ છે. હવે ઓલી વાતોમાં પ્રિન્ટેડ છે અબજી બાપાજી વાતમાં આવું બાપા ગોપાળાનંદ સ્વામી નામે આ થાય. બધું માનનારા હોય એટલે હાયા કરે, દિવ્ય બુદ્ધિ થાય. પણ મારું શું કહેવાનું, ગમે તેવો મોટા હોય, પૂજા કરો, સેવા કરો, બધું કરો, પણ વચનોમાં અટકી જાઓ. કેમ કે નથી ગોપાળાનંદ સ્વામીને અનુસરતા, નથી નિત્યાનંદ સ્વામીને, સુકાનંદ સ્વામીને, શ્રીજી મહારાજને કોઈને આ વચનો અનુસરતા નથી, માટે ઉભા રહી. હવે આમાં જોયું શ્રીજી મહારાજે પોતે કહ્યું કે અક્ષરધામમાં અમે રહ્યા છીએ. ગોપાળાનંદ સ્વામી માનો છો ને, બધા માનતા હોય. હવે સ્વામી તો આ વચનામતનું ક્લેરિફિકેશન કરે છે. સાહેબ આનંદ આનંદમ થઈ જાય. આ જ વાતનું લોયાનું તેરનું સાંભળો એક એક શબ્દ, એક એક ક્લચમાં નીકળીને બહાર નીકળી શકે નહીં. હવે જો તમે ગોપાળાનંદ સ્વામી માનતા હો તો આજની ક્ષણે તમારે માનવું જોઈએ બાપાશ્રીવાળાએ કે અક્ષર બ્રહ્મ છે એ જ અક્ષરધામ છે, મૂર્તિનું તે જ અક્ષર નથી.
એ અક્ષરધામ નથી. મૂર્તિનું તેજ છે, અક્ષરધામ નથી. એ આજની ક્ષણે ગોપાળાનંદ સ્વામી માનતા હોય તો ન માનવું, અને તમારે કોઈની મર્યાદા ન હોય તો પછી અમે શું કરીએ? તો ગોપાળાનંદ સ્વામી પ્રકરણ બીજું, વાત નંબર 40. નંબર આગા પાછા ગમે તેની વાતોમાં હશે પણ બધાને મળી રહેશે. એમની વાતોમાં છે, ગોપાળાનંદ સ્વામીની વાતો પછી ગમે ત્યાંથી પ્રકાશિત થઈ હોય આ વાત એમાં છે. સાંભળો. અને એ શ્રીજી મહારાજની નજરમાં આવે તો અનંત કોટી મુક્ત તથા અક્ષર એ સર્વેની સેવાને અંગીકાર કરતા થકા બિરાજમાન રહે. આમાં તો સ્વામી અક્ષરની લઈ લીધું, શ્રીજી મહારાજે અક્ષરની સેવામાં નહોતું લીધું. હું તમને એક વાત પછી આગળ બતાવવા માંગુ છું. આ સ્વામી કાંઈ બાકી રાખતા નથી. ગોપાળાનંદ સ્વામી શ્રીજી મહારાજે લોહિયાના વચનાત્મા અક્ષરને સેવામાં નહોતું ગણ્યું, નહોતું લીધું. એની ધારવાની જ વાત કરતા હતા. એ અમે સેવા અંગીકાર કરીએ છીએ, પણ અમે મનમાં આવે તો એને પણ હંકેલી લઈએ, અને અમે સ્વરાજ થકા અમારે ઐશ્વર્યથી વિરાજમાન રહીએ. ગોપાળાનંદ સામે જો કેટલું સ્પષ્ટ કર્યું. આમાં કોઈ બીજાને ગાલી શકાય એમ નથી. તે જ ગુરુ મૂર્તિ અક્ષરના. અને શ્રીજી મહારાજની નજરમાં આવે તો અનંત કોટી મુક્ત તથા અક્ષર એ સર્વેની સેવાને અંગીકાર કરતા થકા વિરાજમાન રહે. હવે આ એમ કે અહીંયા અક્ષર કયું છે, એ બોલું જે તેજરૂપ મૂર્તિનું છે ને અક્ષર, એને કયું છે એમ જો ઘાલે અંદર, તો મૂર્તિનું તેજ મૂર્તિની સેવા કઈ રીતે કરે? મૂર્તિને મૂર્તિનું તેજ ને સેવા સેવક ભાવ કેમ આવે? પ્રયાસ તો કરે આમાં કરવા માટે કે અહીં અક્ષર કયું છે, મૂર્તિનું તેજરૂપ જે અક્ષરધામ છે એ આમાં કયું છે, એની સેવા. પણ એ ન થઈ શકે, કારણ કે તેજને અને મૂર્તિને સેવક સેવ્ય ભાવ ન હોય, સેવક સેવા ભાવ ન હોય. એ હું નથી કહેતો, એટલે જ મેં એમના ટિપ્પણીનું જ લાવીને તમને સંભળાવું છું કે એમણે જ ના પાડી છે કે મૂર્તિને મૂર્તિના તેજને સેવક સેવા ભાવ ન હોય. એટલે અહીંયા કરવું જ પડે કે આ અક્ષરધામને જ કીધું, અક્ષર બ્રહ્મને જ કહ્યું છે, બીજા કોઈને ગોપાળાનંદ સ્વામી ગણ્યા નથી. હવે તમે ગોપાળાનંદ સ્વામી માનતા હો તો તમારે એમ સ્વીકારવું પડે કે મૂર્તિનું તેજ આપણને ઈશ્વરચંદ્રદાસજી સ્વામીએ બાપાશ્રીના નામે જે શીખવાડ્યું છે એ ખોટું છે. જો પ્રથમ આ પ્રકરણનું 21મું વચરામૃત એની ટિપ્પણીમાં ઈશ્વરચંદ્રદાસજી સ્વામી લખે છે, શ્રીજી મહારાજના તેજરૂપ ધામને શ્રીજી મહારાજની વિશે સ્વામી સેવક ભાવ છે કે નથી? આપણે જે કરીએ છીએ હવે સીધો જવાબ છે. ઓકે, પ્રશ્ન સીધો છે, જવાબ લખે છે. જેમ સૂર્યના પ્રકાશને સૂર્યને વિશે તથા અગ્નિની જ્વાળાને અગ્નિને વિશે સ્વામી સેવક ભાવ નથી, તેમ શ્રીજી મહારાજના તેજરૂપ અક્ષરધામને શ્રીજી મહારાજને વિશે સ્વામી સેવક ભાવ નથી. કેમ જે એ તેજ તો મૂર્તિનું કાર્ય છે, પણ મૂર્તિથી જુદી વસ્તુ નથી. આ ભેળી કરી દીધી, ત્યાં નોખા પાડી દીધા સગુણ નિર્ગુણમાં. સ્વામી સેવક ભાવ નથી, કારણ કે કોઈ રીતે ઘટે નહીં. મૂર્તિના તેજને કેવી રીતે સેવા મૂકવું, એટલે એમણે શીખવાડ્યું કે એમ એવી જ રીતે જેમ મૂર્તિ ઓલા સૂર્યની ઓલા વરુણની જળ હોય, સૂર્યનું તેજ હોય, અગ્નિની જ્વાળા હોય તો અગ્નિને જ્વાળાને સેવા સેવક ભાવ સેવક સેવા ભાવ નથી. એમ જ શ્રીજી મહારાજના તેજરૂપ અક્ષરધામને શ્રીજી મહારાજને વિશે સ્વામી સેવક ભાવ નથી, કારણ કે મૂર્તિથી તેજ જુદું નથી. એમણે જ કહ્યું ને. હવે આમાં રહ્યું ઓલું મૂર્તિનું તેજરૂપ અક્ષરધામ માને છે, એમ આવી શકે? તો એ અક્ષર કયું થયું? આ અક્ષર બ્રહ્મધામ, ચોથો ભેદ જીવ ઈશ્વર માય અને બ્રહ્મ, એ માયલું અક્ષર થયું ને. હવે સ્વામીને માનતા હોય તો કયો કે આ બધું ખોટું છે, અમે જે લખ્યું. હિંમત હોય તો કયો. આ હું નથી કહેતો, બીજા માનનારા નથી કહેતા. જે એમ કહેતા હોય કે અક્ષરના આધારે શ્રીજી મહારાજ છે, એ બધાને શું ખબર પડે મહારાજની મોટાઈની? તો ગોપાળાનંદ સ્વામી કહે છે, સાંભળો આખું બહુ સરસ. અને શ્રીજી મહારાજને નજરમાં આવે તો અનંત કોટી મુક્ત તથા અક્ષર એ સર્વેની સેવાને અંગીકાર કરતા થકા બિરાજમાન રહે. અને એ શ્રીજી મહારાજની નજરમાં આવે તો એ અક્ષરને પોતાને વિશે લીન કરીને અનંત કોટી મુક્તને પોતાના સામર્થ્ય કરીને ધારીને તે મુક્તની સેવાને અંગીકાર કરતા થકા બિરાજમાન રહે. અક્ષરને પોતાના વિશે લીન કરી નાખે અને ઐશ્વર્યથી મુક્તોને ખાલી ધારીને એની સેવાને લે. અને તે શ્રીજી મહારાજ નજરમાં આવે, સામે બહુ વિસ્તાર લીધો,
અને શ્રીજી મહારાજની નજરમાં આવે તો મુક્તે સહિત અક્ષરને પણ પોતાને વિશે લીન કરીને પોતે એકલા જ ફરાટ થકા વિરાજમાન રહે. અને જો એ શ્રીજી મહારાજની નજરમાં આવે તો એ અક્ષરે સહિત મુક્તની સેવાને અંગીકાર કરતા થકા અને તેમને આનંદ ઉપજાવતા થકા તેમની ભક્તિને અંગીકાર કરે છે. એવી રીતે શ્રીજી મહારાજના સ્વરૂપનો દ્રઢ નિશ્ચય કરવો. આનંદ ઉપજાવતા થકા, એની સેવાને સ્વીકાર કરતા, અરે એની ભક્તિને અંગીકાર કરતા થકા બિરાજમાન રહે. આ મૂર્તિના તેજને, આ ભક્તિને, આ સેવા, આનંદ ઉપજાવવો, એ શબ્દો ક્યાં લાગુ પડે છે ભાઈ? પડે છે? સ્વામીએ કઈ બાકી રાખ્યું? અમે નથી કહેતા. કોણ કહે છે? હવે તમે એમ કહેતા હો કે અક્ષર છે, અક્ષરના આધારે શ્રીજી મહારાજ છે, એમ જે કહે છે એના શ્રીજી મહારાજના મહિમાની શું ખબર પડે? તો એનો અર્થ એ થયો કે ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, એના કરતાં તમારી સમજણ શું મોટી છે? અને એમ મોટી છે માનતા હો તો નો કોમેન્ટ એટ ઓલ. પછી કાંઈ બોલાય નહીં, ઇતિશ્રી થઈ જાય. પ્રભુ એટલે મૂર્તિનું તેજ અક્ષરધામ નથી. ભલભલા ભૂલ ખાઈ જાય છે, મહિમાના ભાવમાં બધું ગોખે રાખે છે, સાહિત્યમાં જેમ તેમ લખે છે, વાણીમાં જેમ તેમ લાવે છે, આચરણમાં પણ જેમ તેમ લાવે છે, બાપાશ્રીને નામે સિદ્ધાંતોને એવી રીતે સ્વીકારી લે છે. એ બધા સાવધાન થવા માટે અત્યારે હું તમારી આગળ આ બધી જે કંઈ છે અંતરથી બળતરા થાય છે એટલે આ કહેવા બેઠો છું. શ્રીજી મહારાજના સિદ્ધાંતોની, ગોપાળાનંદ સ્વામી, નંદ સંતોની સેવાનો, એનું આપણે રક્ષણ થાય, એ સાચી સેવા છે. એવી સેવા કરો અને એમાં તમે પોતાના જે કાંઈ અહમ હોય, અહંકાર હોય, આને શું ખબર પડે? હું એમ નથી કે તો મને ખબર પડે એમ. મેં તો ગોપાળાનંદ સાહેબ, ગુણાતીતાન સાહેબ, નિત્યાનંદ સાહેબ, શુકાનંદ સાહેબ, શ્રીજી મહારાજના વચનોને તમારી આગળ મૂક્યા છે. અને એ શ્રીજી મહારાજના મૂળ સિદ્ધાંતો એના સંપ્રદાયના રક્ષણ માટે મૂક્યા છે. એટલે મૂળ સંપ્રદાયવાળા સમજો શ્રીજી મહારાજના સિદ્ધાંતોનું, સંપ્રદાયના સિદ્ધાંતોનું, અરે સંપ્રદાયનું રક્ષણ કરો. આજના સમયમાં તાતી જરૂર છે, આજે બહુ જરૂર છે. મા બાપ, તમે માવતર હાથ જોડીને દંડવત કરીને કરું છું. કદાચ મને સમજાતું હશે એટલું, કદાચ નહીં તમે સમજ્યા એટલે તમને જીવમાં બળતરા નહીં થતી હોય, પણ મને થાય છે એટલે હું આ કહેવા બેઠો છું. માટે મારા ઉપર રાજી રહેજો, મને ક્ષમા આપજો. સંપ્રદાયના શ્રીજી મહારાજના મૂળ સિદ્ધાંતોને સમજવા કોશિશ કરજો, તટસ્થપણે કરજો. અને એ બાબતે જે સુધારા કરવા હોય ને તે શ્રીજી મહારાજને ખાતર, ગોપાળાનંદ સ્વામીને ખાતર, મુક્તાનંદ સ્વામીને ખાતર, નિત્યાનંદ સ્વામીને ખાતર, શુકાનંદ સ્વામીને ખાતર, બ્રહ્માનંદ સ્વામીને ખાતર તમે પાછા વળજો અને શ્રીજી મહારાજના વચનોને સ્વીકારજો. ફરીથી કહું, બાપાશ્રીને હું માનું છું, પણ બાપાશ્રી નામે થયેલું જ્ઞાન એને હું માનતો નથી. એમ તમે પણ વિનંતી કરું છું કે બાપાશ્રીને માનો. બાપાશ્રીના નામે જે આ બધું ગોઠવાયું છે એને એક બાજુ મૂકી દો, કારણ કે શ્રીજી મહારાજથી કોઈ મોટું નથી. એના વચનોને અનુસરવું એ આપણી પહેલી ફરજ છે. એટલે ત્યાં આપણે અટકવું જોઈએ. આટલી પ્રાર્થના સાથે આપ સૌની, શ્રોતાઓની અને બાપાશ્રીને માનનારા વર્ગની, ભક્તોની એની માફી માગીને પણ મારે કહેવું પડ્યું છે એ શ્રીજી મહારાજના મૂળ સિદ્ધાંતો એના રક્ષણ માટે બોલવું પડ્યું છે. બોલું છું, નહીં તો જાણો છો કે મારે કાંઈ બોલવાની જરૂર નથી. મારે ક્યાં પડવાની જરૂર હતી? સંપ્રદાયનું જેમ થવું એમ થાય એવું હું કહી શકું, પણ એવું મારાથી થઈ શક્યું નથી. એટલે મને બળ્યું છે જીવમાં, એટલે કહેવા બેઠો છું. તો તમે પણ વિનમ્ર ભાવેનો સ્વીકાર કરજો. એવી સૌ સંતો ભક્તોના ચરણમાં દંડવત પ્રણામ સાથે માફી માગીને આરજુ સાથે વિનંતી કરું છું. માફ કરજો, રાજી રહેજો. સહજાનંદ સ્વામી મહારાજની